આભાર। અચાનક નામ બોલાવું છે, શું બોલવું અને ક્યાં ચાલુ કરવું એ ખ્યાલ નથી આવતો, તો જે જૂના વક્તાઓએ કહું ત્યાંથી ચાલુ કરું છું। માન્ય અમરસિંહભાઈએ ચોક્કસ કહું કે એક એન્જિનિયર મિત્ર મળ્યા, એમને પત્રિકા બતાવી તો એ જાણતા નહોતા કે ડૉક્ટર જયપાલસિંહ મુંડા કોણ હતા। હું જાહેરમાં સ્વીકારું છું કે હું પણ એન્જિનિયર છું અને એમની વાત સાથે હું સહમત છું કે એ મને પણ એટલું ડીપમાં ખબર નથી કે એમનું યોગદાન શું હતું આદિવાસી સમાજ માટે। હું જાહેરમાં સ્વીકારું છું। એમાં એમણે તો કહું કે એમાં એમનો વાંક નહોતો, એ એમણે કહું, પણ હું કહું છું કે એમાં મારો પણ વાંક નહોતો। કેમ કે આપણે જ્યારે ભણતર આપણું ચાલુ હતું ત્યારે આપણે બધા મહાપુરુષો જેમણે આઝાદીમાં ભાગ લીધો હતો, જેણે સમાજ રચનામાં ભાગ લીધો હતો, એ બધાના પાઠ્યપુસ્તકોમાં સમાવેશ થયો હતો। તમે એક પણ ચોપડી જોશો તો તેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર જયપાલસિંહ મુંડા, બધા જે નામો છે આપણા આદિવાસી જૂના જે નેતાઓ છે, એમનું કોઈ જગ્યાએ લખાણ કે ઇતિહાસમાં નામ નથી। તો એક મારી નમ્ર વિનંતી છે કે આપણે આટલા બધા શિક્ષિત સમાજ ભેગા થયા છીએ, આદિવાસી સમાજ ભેગો થયો છે, તો આપણે ભલે ભૂતકાળમાં નથી થવું કે ગવર્મેન્ટે નથી કરવું, એ આપણી જવાબદારી છે, આપણે સ્વીકારીએ અને એના માટે જે પણ કરવું પડે એ આપણે કરીએ અને એને ઇતિહાસ આપણે ફરી જીવંત કરવો છે। આજે હું જાહેરમાં એક બીજું પણ કહું છું કે હું એન્જિનિયર થયો છું, એક ગામડાની સ્કૂલમાં ભણતા, ઝાડ નીચે ભણતા, અને હું એન્જિનિયર થયો બરોડા જઈને, કોને આધારે? આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ડૉક્ટર જયપાલસિંહ મુંડાએ જો આ પ્રાવધાન ના કર્યું હોત તો આજે હું એક ખેત મજૂરથી વિશેષ કશું જ ના હોત। મારા દીકરો અને દીકરી પણ ડૉક્ટર થયા છે, એ પણ આમને આધારે છે કે એમણે જ્યારે બંધારણમાં જોગવાઈ કરી, જેના આધારે આપણે એનો લાભ લીધો છે અને આજે આપણે સમાજમાં ડૉક્ટરો, એન્જિનિયરો, શિક્ષકો ઘણા પેદા થયા છે, એ આમને આધારે છે। અને હું વધુ ન કરતા આજે જાહેરમાં એમનું હું ઋણ સ્વીકાર કરું છું, એમને વંદન કરું છું। અને આપણે ભલે આજે જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ તો આજે એ સદેહે આપણી સાથે હાજર નથી, પણ એ વિચારો થકી એમણે જે જીવન જીવવાનું આપણને જે કળા શીખવી છે એ રસ્તે આપણે ચાલીશું તો ચોક્કસ હું માનું છું કે આપણી વચ્ચે એ કાયમ અમર રહેશે એમના વિચારોના રૂપમાં। વધારે ટાઈમ ન લેતા આપ સૌનો આભાર માનું છું, વિરમું છું। અને હું એક ગવર્મેન્ટ અધિકારી છું એટલે મારી ઘણી મર્યાદાઓ છે, મારી વાતોમાં પણ અમુક વસ્તુ મારે કંટ્રોલ રાખવો પડે છે, એ એક શરમજનક બાબત છે આમ તો, છતાં પણ હું કાયમ જ્યારે પણ આપણા સમાજના પ્રોગ્રામો થાય છે તો જાહેરમાં આવવાથી બીતો નથી। આ જ રીતે હું આપ સૌને સહકાર આપતો રહીશ। અમારાથી જેટલું બનશે એ બધી રીતે તન મન ધનથી અમે આપની સાથે રહીશું એવી આશા સાથે વિરમું છું।